શું તમે સવાર ઉઠતા વહેતા ઝેર પીવો છો? જી હા, આ ચા તમારી સવાર નથી સુધારતી, પણ શરીરને અંદરથી પોલું કરે છે. આનાથી આ 4 મોટા નુકસાન થઈ શકે છે. પહેલું, આયર્ન ડેફિશિયન્સી, જેનાથી મોઢામાં છાલા અને શરીરમાં નબળાઈ લાગે છે. બીજું, કેલ્શિયમ લોસ, જેનાથી નાની ઉંમરે પગના સાંધામાં દુખાવો થાય છે. ત્રીજું, એસિડિટી, તમારી એસિડિટીનું મૂળ કારણ આ જ છે. ચોથું, B12 ની કમી, જેનાથી તમારે ડિપ્રેશન અને ચીડિયાપણું વધે છે. આવું થાય છે શું કામ? સવાર જાગતા તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે અને આ ચા કોફી એસિડને ડબલ કરી દે છે, જેનાથી ધીમે ધીમે આપણી ગટ લાઇનિંગ પાતળી બનતી જાય છે. બસ એટલે પેટમાં બળતરા, એસિડિટી અને આખો દિવસ ડાયજેશન બગડેલું રહે છે. અને વિટામિન B12, આયર્ન અને કેલ્શિયમનું ખોરાકમાંથી શોષવાનું પ્રમાણ ઘટતું જાય છે, એટલે આ સમસ્યા થાય છે. આયુર્વેદ પ્રમાણે જે જગ્યાએ જે રીજનમાં ચા ઉગતી હોય એ લોકોએ ચા પીવી જોઈએ, બાકીને ચા ન લેવી જોઈએ. તો ચા તો ન જ પીવી જોઈએ, પણ ચાના શોખીન લોકોએ ખાલી પેટ ચા બંધ કરી પહેલા ગરમ પાણી, પલાળેલી બદામ અથવા અખરોટ ખાવા, ત્યારબાદ ચા પીવી. અને જો તમારે સવારમાં ચાના ઓપ્શનમાં બીજું શું પીવું એ માટેની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં ટી લખો, હું તમને માહિતી મોકલી આપીશ.